પણ પહેલા પ્રથમ આ જગતનું સારું થવાની ભાવના જગાડો. હે ભગવાન, હે પરમાત્મા, હે ગુરુ મહારાજ, જગતનું કલ્યાણ થાય, જગતના હર કોઈ જીવ શાંતિથી જીવે. હે જગતના હર કોઈ જીવ હરેકની હિંગત પ્રેમ ભાવ સમર્પણની એક આનંદમય જીવન જીવો એવી ભાવના ભગવાન પાસે માગણી કરાય. એમાંથી એક દિવસ એવો સમય આવે તો પરમાર્થ માટે માગણી કરો ને તમારું તો થઈ જ જાય. પણ આપણી માગણીમાં કોઈ મેળ ના આવે. આપણી બધી માગણી ના મળી, કોકની માટે ક્યાં માગવા દીધી. એટલું ઘણી વાર કહું છું કે કર્મથી રાજા બને, કર્મથી રાખ બને, કર્મથી ભિખારી બને, કર્મથી ભગવાન બની જાય. તમારું કર્મ એવું મહાન બનાવો ને કે તમે સ્વયં ભગવાન બની જાવ. બનાવવા ના પડે. આ કોઈને આ બધા કે થોડા ભગવાન જન્મી ના આવે ને. સારું કર્મ કરે બરોબર. આ ભજનનાથ બાપા સાથે ભગવાન કેવી છે ને આપણે એ વખતે આપણને ખબર હતી કે ભગવાન છે. એ વખતે તો ઘણા એવો સીતારામ કરવા રાજી ન હોય એવું બધું હોય ને, પણ ઘટના ઘટી જાય.